ગણદેવી તાલુકા દેવસર ગામે સ્થાપિત દેવસરના રાજા ગણેશ સ્થાપનામાં રોજના મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ગણેશ ઉત્સવમાં ભક્તો અનેક કાર્યક્રમો કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે ગણદેવી તાલુકા દેવસર ગામે દેવસરના રાજા પંડાલમાં ગણેશજીનું ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે દેવસરના રાજા ખાતે અનેક લોકો બાધા પણ માને છે અને તે પૂરી પણ થતી હોય છે। ત્યારે દેવસરના રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ગણેશ ઉત્સવ દરમિયાન તેમજ વર્ષ દરમિયાન કરવામાં આવે છે। સાથે જ મહિલા સુરક્ષા સમિતિ દ્વારા દેવસરના રાજા મંડળનો સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા અંગેની જાગૃતિને લઈ લોકોને સમજણ પણ આપવામાં આવી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દેવસરના રાજાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મહિલા સુરક્ષા સમિતિ અને નવસારી પોલીસ દ્વારા અહીંયા મહિલા સશક્તિકરણ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં સાયબર ક્રાઇમ, અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ ઉપર બહેનોને બધી માહિતી આપવા આવી। નવસારીથી ટીમ આવી હતી, બહેનોને એમને સરસ આયોજન કર્યું છે અને ખરેખર હું માનું છું કે અત્યારે આ જરૂરી છે કે બધી છોકરીઓને આપણે અવેરનેસ આપીએ કે સાયબર ક્રાઇમ અને દ્વારા ઘણી બધી છોકરીઓ ગેરમાર્ગે દોરાય છે અને થોડાક દિવસમાં જોવામાં આવ્યું છે કે પોક્સોના કેસો બી વધતા ચાલ્યા છે। અત્યારે પોક્સો એટલે 14 વર્ષની અંદરની છોકરીઓ બી બધા ખરાબ વ્યસનમાં લાગીને ગેરમાર્ગે દોરીને છોકરાના માર્ગે ઘરથી ભાગી જાય છે। એમાં પોક્સોમાં એમની હાથે ખરાબ કૃત્ય કરવામાં આવી છે અને પોક્સોના કેસો બી બધા વધતા ચાલ્યા છે। એ પ્રમાણે અમે સ્કૂલોમાં જઈને છોકરીઓને પોક્સો વિષય, સાયબર ક્રાઇમ વિશે અમે માહિતી આપીએ છીએ। પરિવાર તરફથી તમામ ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। દેવસરના રાજા છેલ્લા 47 વર્ષથી સ્થાપના કરી રહ્યા છે। દેવસરના રાજાની ખૂબ જ લોકચાહના છે અને છેલ્લા 47 વર્ષથી કાયમી ધોરણે અમે સ્થાપના કરીએ છીએ, જેમાં નિસંતાન દંપતીઓને ખરેખર બાધાઓ ફળે છે તેમજ તમામ ભાઈ ભક્તોને બાધાઓ ફળે છે। દેવસરના રાજાની સ્થાપના ઉપરાંત દેવસરના રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મેડિકલ સર્વિસ, મેડિકલ કેમ્પો કરવામાં આવે છે। લીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।